હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજથી ચાલુ થાય છે ચૈત્ર નવરાત્રી. તો તમને બધાને હેપી નવરાત્રી. અને આજે ફર્સ્ટ ડે છે ચૈત્ર નવરાત્રી. તો મસ્ત નહીં ધોઈને મસ્ત મંદિર એકદમ ક્લીન કરી દીવા કરી દીધા. અમારા કાનાને પણ રેડી કરી દીધું, જેવું મસ્ત નવડાવી ધોડાઈને કમ્પ્લીટ નવા કપડાં પહેરાવીને એને જોરદાર લાગે છે ને અમારા કાના. અને હવે જવાનું છે અમારા ગામમાં દીવા કરવા જવાનું છે. આજે નવરાત્રી છે તો રોજ સવાર સાંજ આ ડ્યુટી ફિક્સ થઈ ગઈ, દીવા કરવા જવાનું જ. તો ચલો હવે અહીંયા થઈ ગયું, હવે જઈએ અમારા ગામમાં. અમારા ઘરની બહારની હાલત તો જો કેટલી ધૂળ આવી ગઈ છે. બહાર રાતે એટલો બધો પવન આવ્યો છે ને, તો જ્યાં બધું જ ગંદુ કરી દીધું. દેખાય એટલું બધું પડદો આવે એ બી અહીંયા જો પડદા અમારા બંધ છે, તો હવે આટલું બધું સેપટ અંદર આવી છે માટી. જો ના ખુલ્લા હોય તો શું થઈ જાય બધું જ. જસ્ટ હું બહાર આવી ત્યારે ખબર કરી બાબુ છે કેટલું ગંદાતું. બધું જ કામ પતી ગયું ફાઇનલી. હવે જો રસોડું ક્લીન કરી નાખ્યું, વાસણ કાઢી નાખ્યા બધા. અને આજે ઉર્વીએ કેટલા ટાઈમ પછી નહીં ઉલી 15-20 દિવસ થઈ ગયા ને, 15-20 દિવસ થઈ ગયા. આજે કઢી બની છે ઘરમાં, કઢી મગ અને ભાત. કઢી મગ ભાત બન્યા છે આજે. 15-20 દિવસ કે મમ્મી કે ત્યારના અમે બનાવી જ નથી. અહીંયા ભોજન સમારંભ ચાલે છે અને આરો બહાર રમી રહ્યું છે. એટલા ગરમી ખરા તાપમાન. જો આ છોકરાને રમવાનું કંઈક અલગ જ ઓબ્સેશન હોય છે. જો હે ગરમી ના નડે આ લોકોને. બસ આવું ચાલી રહ્યું છે અત્યારે તો. આ તો સવારને બહુ ભાગમ દોડી થઈ ગઈ છે. 11:30 થઈ ગયા છે, બધું પતી ગયું છે. આજ તો કંઈક વિચારું છું કે આ પેલા બટેકાનું છે ને ઓલી કંઈક કરી દઈએ. તો આજે વિચારે છે કે પેલા બટેકા સાઈડ લાવ્યા છે ચીકી ફેન ઘરેથી, તો એનું કંઈક બનાવી દઈએ. તો અત્યારે બીજું બધું કરી દઈએ પહેલાં, પછી વાસણ ગોઠવી દઉં. મારા દિયર એટલા એમના કપડાં ગંદા કરે છે ને, તો હું છે ને ઘસીને થાકી જઈશું. બૂટ આપો, 2 બૂટ ધોવાના આવું. ચોકલેટ નહીં લાય, એક્સ્ટ્રા કામ આવી જાય. તારા દિયરનું કરું છું તો મારું કર ને, ધણીનું કરવામાં જોર આવે છે. મારા દિયરને કાલ વાગ્યું તું, પડી ગયા હતા તો આ પગે નાથે જો છુપાડી રહ્યા છે, પણ બચારાને વાગીને આવ્યું છે. એ કંઈ પણ પડીને આવે ને તો એમના હાડકા ભાગી જાય છે. બતાવો ખરા, બતાવો હાથનો પગ બતાવો, ખાલી એક બતાવી દો પછી મૂકી દો. હા નાનો શું કરું, અરે એડિંગ કે બતાવો. જો આ પગે આ દેખાય, આ પગે અને પાછળ અંતાડે ને હાથે. આલી વિડિયો નામ કે હા બેટા, હા શું કરું માં પગને, આને શું કરું પગને. આદવી ગેમ રમી રહ્યો છે જો. અમારા ગમે તેટલું છુપાવશે પણ હવે ખબર તો પડવાની જ છે. તો જો આ ગેમ રમી રહ્યો છે. નવાનું આવડી જીતો કેવું કરે છે જો. રમો બગાડો બાબા. કેમ ગયો તારો મંકી? આગળ આય. હા જો આ નાથી જાય. મારી મમ્મા આજ અમારો પ્રોગ્રામ બન્યો છે સાંજે હાંડવાનો. ઉજવે સવારે કઢી બનાવી હતી, તો મોસ્ટ ઓફલી સવારે કઢી હોય તો સાંજે હાંડવો જ બનાવવા ઘરે. તો હાંડવો બનાવવાનો છે, તો હાંડવાનું પહેલાં પલાળી દઈશું. લોટ રેડી થઈ ગયો,
તો ચલો પહેલાં પલાળી દઈએ. તપેલીમાં લોટ નાખી દઈશું, છાશ નાખીશું અને પાણી. કમ્પ્લીટ પલાળી દીધો છે અને પલાળવાની મજામાં હાથથી જ આવે છે. સો તો અમે આજે ડિસાઈડ કર્યું હતું કે આજે આ બટેકાનું કંઈક કરીશું, તો લઈને બેસી ગયા છે અમે લોકો. શું બનાવવા બેસે ઓલી? ફ્રેન્ચ ફ્રાય બનાવી રહ્યા છે. તો અત્યારે સોલે રહે છે ને હું કટિંગ કરીશ. અને અમારું કામ વધારી રહ્યો છે અમારો છોકરો. આટલા બધા બટેકા છે, આ લાલવાળા ગળ્યા હોય છે બધા એવું કહે છે. તો આના બનાવીશું અને જોઈએ કેટલાના શું કરીએ અમે. દીપિક કેમનું કામ કરે આ દીપિક પૂરેપૂરું એને હેરાન કરી દે છે. કરવા જ નહીં દેજો. જો એને બી નવું નવું લાગે ને, આ નવું નવું શું કરે છે. તારા ઘડીમાં મારી જોડે આવશે, ઘડીમાં તારી જોડે આવશે. બસ એનું કામ જ શું છે બીજું? નહીં નહીં બેટા, આ નહીં લેવાનું. પેલું પછી તું એવું કહે એટલે આને તરી બી દે ત્યાં સુધી હું સૂકવી દઉં, એટલે બધું હું જ કરી દઉં, તું ખાલી આમ જ કર. જે જોયું એ સમજી ગઈ, એ મારો ઈશારો સમજી ગઈ છે. પેલા કે તું છોડ દે હું કાપી દઉં, હવે કે તું કાપ હું પેલું કરી દઉં. પછી પેલું નહીં કરે તો પાણી એ નહીં થાય ત્યાં સુધી પછી એવું કે તું આ કર દે તો હું સૂકવી દઉં, પછી સૂકવી નહીં દે, બધું હું જ કરી લઉં એના કરતા. વેરી ગુડ આઈડિયા, જોરદાર આઈડિયા છે એનો. ચલો એ તો અમલ કરવી પડે એનો આઈડિયા ઉપર. અને આ ભાઈએ બધું જ પાણી એના ઉપર ઢોળી દીધું છે. જો આમાં મેં મીઠું અને હવે પેલું થોડી હળદર નાખી પછી તેલ કરી દઈશ. આ એક ગણ થઈ ગયો છે, આ અહીંયા થાય છે, આ અહીંયા થાય છે, હજુ આ અહીંયા થાય છે અને આ લોકો અહીંયા છે. જો અને હવે ઉલી જાય છે ઉપર ઉપર. બહાર એવો પવન ચડ્યો છે ને જોરદાર, આખું ધૂળ 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 કરી નાખ્યું છે બધું. જે ફરીથી જો કેવો પવન ચડ્યો છે. આ એ બધા પાછું ગંદુ કરી નાખીશ. ઉલી કપડા લેશે, ખંચી લઈ લે ઉલી. જા બાજ ગંદુ ગંદુ થયું છે, ધૂળ ધૂળ. હવે ચાલુ થયું છે અને દાદા નાદિક રમી રહ્યા છે. સંભાળી રહ્યા. 2 મિનિટ રમવું, ખાલી 2 મિનિટ. એમાં ચોસલા જો આ પહેરવું ના પહેરવું ના. 2 મિનિટ ક્રિકેટ એટલું રમીને આવે છે. હમણાં પણ બહાર ક્રિકેટ રમીને આવે. અમે ટાઈમ થશે એટલે કોચિંગમાં જશે તો આ કે ક્રિકેટ રમાડો. બોલો તારે ક્રિકેટ ક્રિકેટ નહીં આજી. પણ આજી કે બોલ નહીં નાખતો. નેનાને સંતોષ નહીં મળશે. આપો 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 લો. ઓકે હું આપીને રમાડું. આ કમ્પ્લીટ હાંડવાનું આ બધું વઘારવાનું રેડી થઈ ગયું છે. એડ કરી નાખીશું. આ ફ્રાઈઝ સાઈડમાં ફ્રાઈઝ પણ થાય છે. હજુ અમારે ચેનપુર જવાનું છે અને આ કસરનું લોટ બધાઈ રહ્યો છે. હાંડવાનો લોટ લાગે. હજુ અમારે ચેનપુર જવાનું છે, હજુ ફ્રાઈઝ થવાના બાકી છે, હજુ હાંડવો વગાડવાનો બાકી છે. બહુ બધું કામ એક સાથે થઈ ગયું છે. અને ઉર્વી એના હાથે વગાડીને બેસી છે તો એનાથી થતું નથી. એ બધું ભેગું થઈ ગયું છે અત્યારે.
આ હું સાઈડમાં હાંડવા વઘારવાનું કરી રહી છું. એક્સપાયર થઈ ગયું. અને ઉર્વી અહીંયા ફ્રીજમાં કંઈક કરી રહી છે. એક્સપાયર થઈ ગયું. કમ્પ્લીટ હાથો આવી ગયો છે મારો. દેખાય? ફ્રોઝન કરવા જગ્યા નહીં જોઈએ, જગ્યા તો કરવી પડશે ને. જોયું પોઈઝન કરવા જગ્યા સુધી રહી છે. અત્યારે જરા હાલત બતાવી દઉં તો મારા કિચનમાં આવી હાલત છે અત્યારે મારા કિચનની, એકદમ મેસ. અને હવે જવું છે, ચેનપુરે જવું છે, એનું કામે પતાવું છે. પણ ઉર્વી બધું ના કરી શકાય એટલે હું ફટાફટ થોડું વઘારી આલું, પછી એને કરશે એને જે ફાવે એમ. બરાબર? તો અત્યારે લસણ ફોલાઈ રહ્યું છે ગાઈસ. જો અને હું તળી રહી છું ફ્રેન્ચ ફ્રાય. અને ઉર્વી હાંડવા માટે લસણ ખોલી રહી છે. જો આટલું તો ખોલી દીધું, ઉર્વી ખોલી રહી છે. મજા આવે છે ઉર્વી? આ તો ઈઝી દીપીએ ફ્રેન્ચ ફ્રાઈઝ તરવાનું ચાલુ કરી દીધું છે ત્યાં. અને મને એવું કહે છે કે હાંડવાની તૈયારી કરે, એટલે મારે છે લસણ ફોલવાનું છે, તો મેં મશીન નહીં કાઢી દીધું લસણ ફોલવાનું. અને આ શહેજાદો મને હેરાન કરી રહ્યો છે. એ વાગી જશે મારા દીકરા, તું જ કરી દે, કામ કર, હું રહેવા દઉં. ચલો પતાવી દઈએ ફટાફટ. અવાજ સંભળાય એકદમ ક્રિસ્પીનેસનો. કમ્પ્લીટ ક્રિસ્પી થઈ ગયા છે. અને સેકન્ડ ટાઈમ શેકી દીધા મેં. એટલે અહીંયા બહાર કેટલું અંધારું છે જો. અને પવન દૂર તો એટલું જ ઉડે છે ને. અમે આજે ચેનપુર જો એટલો બધો પવન છે ને. દીવા આરતી કરવા આવ્યા છે પણ અહીંયા પવન એટલો બધો છે ને તો ના વાત ના પૂછો. તો હવે દીવા કરી દઈએ. સાંજનો ટાઈમ થઈ ગયો, 7 વાગી ગયા છે. જઈએ મંદિરે. હા, સવારે કરવું પડ્યું હતું, અત્યારે કરવું પડશે. ચાવી પાડી જોઈએ. માટી માટી થઈ ગયું છે. હા, હમણાં જ સાફ કરેલો છે કમ્પ્લીટ ને ફરીથી મતું ને એવું થઈ ગયું. તો મારે સાવરણી પકડવી પડશે અને સાફ કરવું પડશે. શું સાફ કરી દઈએ પહેલાં. પટેલ ફાર્મ. રોમાજી છે, રોમાજી છે. આ ખુરશી ઉડી જઈશ. રમાજી નહીં ઉડે, ખુરશી ઉડી જઈશ. ખુરશી ઉડી જાય. મસ્ત ગરમા ગરમ હાંડવો રેડી થઈ ગયો. અને ફ્રેન્ચ ફ્રાઈનો આખો ડબ્બો ભર્યો અમે. આ આખો ભોજન કામ કર્યું. આ બંનેના નાટકો. બંને હિંચકા નાખું, એકદમ ફાસ્ટ ફાસ્ટ હિંચકા નાખું છું અને બંને એન્જોય કરે છે. અને આ વરસાદ, ઉનાળો ચાલુ થવાનો છે અને આ વરસાદ ક્યાંથી આવી ગયો ખબર જ નહીં. ઓલમોસ્ટ ચાલુ થઈ ગયો હતો બટ આ વરસાદ આવી ગયો. અહીંયા પાણી ભરાઈ ગયું છે અહીંયા. અને યાર આ બલૂન્સ લઈને આવ્યો છે, વોટર બલૂન. ફેંકો. હા હા. ઓ તૂટી ગયું. સારું.
કઈ ગાડી પર? ચોઇસ ઇઝ યોર્સ. આપણી જ છે. બંને આપણી છે. કે એક્ટિવા આપણી છે. થાર ઉપર ના એક્ટિવા એ બી આપણું જ છે. ના એક્ટિવા છે. સારું. મારું પરફેક્ટ ફિટ થશે. ખબર નહીં હવે તું માર પછી ખબર પડે પરફેક્ટ હિટ. મીન્સ નોટ હિટ ઇટ્સ મીન્સ. આ જ રીત જો પછી આમ ચડીને જ જવાનું એને. એન્જોય કરી રહ્યા છે છોકરા. વેધર બહુ મસ્ત, એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. મસ્ત, બહુ ઠંડક, એકદમ ઠંડુ છે.